પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 73માંથી આપણે એક બહુ ગંભીર પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છીએ. ઈશ્વરની બીકમાં જીવનાર આસાફે જ્યારે દુષ્ટોને અતિ ઘમંડમાં આવીને ઈશ્વરની નિંદા કરતા સાંભળ્યા અને છતાંય દુષ્ટોને શાંતિમાં રહીને ધનવાન અને સમૃદ્ધ થતા જોયા, ત્યારે તે ઈશ્વર પરના વિશ્વાસમાં લગભગ ડગી જવાની તૈયારીમાં હતો એમ એ જણાવે છે. તમે જો અભ્યાસ કરો તો હબાકુક પ્રબોધકના મનમાં પણ આ જ પ્રશ્ન ઉઠ્યો હતો. હબાકુક 1 અને 12 અને 13 કલમમાં હબાકુક લખે છે કે, હે મારા ઈશ્વર યહોવા, મારા પવિત્ર ઈશ્વર, તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી અને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો? કેમ સહન કરી લો છો કપટીઓને? અને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો? દરેક પ્રભુ પ્રેમી અને પ્રભુની બીકમાં જીવનાર વ્યક્તિ કે જે લાંચ લેતો નથી, કપટ કરતો નથી, અન્યાય કરતો નથી, કોઈનું શોષણ કરતો નથી, હંમેશા પાપ અને દુષ્ટતાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે, વેર વૃત્તિ, દ્વેષ ભાવ કે બદલાની ભાવના એ રાખતો નથી, તે પોતાના વિચાર, વાણી, વર્તન, વ્યવહાર અને વ્યૂહરચનાઓથી ઈશ્વરના નામની નિંદા ના થાય તેનું સતત ભાન રાખીને બીજાઓ માટે સાક્ષીરૂપ અને નમૂનારૂપ જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, તેવી વ્યક્તિ જ્યારે ખુલ્લેઆમ દુષ્ટતામાં જીવન જીવનાર વ્યક્તિને આબાદ અને સમૃદ્ધ થયેલી જુએ છે, ત્યારે ચોક્કસ તેના મનમાં પણ આ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે જ કે પવિત્ર ઈશ્વર કેમ આવી દુષ્ટ વ્યક્તિઓને ચલાવી લે છે? આ પ્રશ્નોનો જવાબ મેળવવા માટે, આ વાસ્તવિકતા સમજવા માટે જ્યારે આસાફે પોતે પોતાની સમજથી, પોતાના જ્ઞાનથી, પોતાના અનુભવથી સમજવાની કોશિશ કરી, મનોમંથન કર્યું, ત્યારે આસાફ કહે છે કે એ પોતે વધારે દુઃખી અને નિરાશ થઈ ગયો. કલમ 16માં એ લખે છે કે આ સમજવાના માટે જ્યારે મેં વિચાર કર્યો ત્યારે એ વાત મને કષ્ટમય લાગી. આસાફે પોતાનું આ મનોમંથન કોઈ મનુષ્યને ન જણાવીને બીજાના વિશ્વાસને નુકસાન નહીં કરવાનું કામ કર્યું છે. એ લખે છે કલમ 15માં કે જો મેં કહ્યું હોત કે હું આ પ્રમાણે બોલીશ, હું આની ચર્ચા કરીશ, તો હું મારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત. આમેન. આ સગળું સમજવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપે. આમેન.